श्री कृष्ण चंद्र भगवान की जय। સુખદેવ જી કહે, હે રાજન, આ દ્વારકા નગરીમાં ભગવાન સૂર્યના પરમ ભક્ત અને યદુવંશી એક સરદાર રહેતા હતા. તેમનું નામ હતું સત્રાજીત. તે શ્રી કૃષ્ણના સંબંધી હતા. સૂર્ય ભગવાને એક વખત અત્યંત પ્રસન્ન થઈને તેને એક મહામૂલ્યવાન મણિ ભેટ આપ્યો હતો. તે મણિનું નામ હતું સ્યમંતક મણિ. આ સ્યમંતક મણિનું તેજ સૂર્ય સરખું હતું. એક દિવસ આ અત્યંત મૂલ્યવાન સ્યમંતક મણિ ગળામાં ધારણ કરીને સત્રાજીત દ્વારકામાં ફરવા લાગ્યો. ત્યારે મણિના પ્રભાવથી સત્રાજીત સૂર્ય સમાન લાગતો હતો. તેના આવા પ્રભાવથી સૌ અંજાઈ જાય તેવું હતું. આ મણિથી અંજાઈ ગયેલા ઘણા દ્વારકાવાસીઓ શ્રી કૃષ્ણ ભગવાન પાસે પહોંચી જઈને કહેવા લાગ્યા, હે ભગવાન, અમને લાગે છે કે સૂર્ય સ્વયં પૃથ્વી પર આવી આપને મળવા માટે આવી રહ્યો છે. શ્રી કૃષ્ણએ મંગલ હાસ્ય કરી કહ્યું, એ સૂર્ય નથી, પરંતુ સૂર્યએ સત્રાજીતને આપેલ સ્યમંતક મણિ છે. ભગવાને આમ કહ્યું ત્યારે સૌને શાંતિ થઈ. ત્યારબાદ સત્રાજીતે પોતાના નિવાસ સ્થાને જઈ વિપ્રો સાથે વિધિ કરાવી તે મણિ પોતાના દેવખંડમાં સ્થાપ્યો. આ સ્યમંતક મણિની ખૂબી એ હતી કે એ દરરોજ 8 ભાર સુવર્ણ આપતો અને તે જ્યાં હોય ત્યાં દુષ્કાળ ના પડે, મહામારીથી પ્રજાને પીડાવવું ના પડે, તે ઉપરાંત કોઈ ઉત્પાતો કે ચોરીના બનાવો પણ ના બને, તેથી પ્રજાના મન બુદ્ધિ શાંત રહે. આવો તેનો પ્રભાવ હતો. પ્રજાહિત સાગર શ્રી કૃષ્ણચંદ્રએ વિચાર્યું કે આ મણિ જો સત્રાજીત પાસે રહેશે તો ક્યારેક તેને મુસીબતનો સામનો કરવો પડશે. માટે આ મણિ રાજા ઉગ્રસેનની પાસે રહે તો સમગ્ર પ્રજા તેનાથી લાભાન્વિત રહે. તેથી તેમણે એક દિવસ સત્રાજીતને બોલાવી અત્યંત પ્રેમપૂર્વક તે મણિ રાજા ઉગ્રસેનને સોંપી દેવાનું કહ્યું. પણ અર્થલોલુપ સત્રાજીતના બહેરા કાને શ્રી કૃષ્ણની દરખાસ્તને ઠુકરાવી દીધી, કારણ કે તે ધનલોલુપ હતો અને ઉદ્ધત બની ગયો હતો. ઉત્તમ વસ્તુ અધિકાર વિના સાંપડે તો તેનો કશો જ અર્થ ના સરે. અરે કોઈક વાર તો મહા મુસીબતોનો સામનો પણ કરવો પડે, અને થયું પણ તેવું જ. એક દિવસ સત્રાજીતના ભાઈએ તે મણિને ગળામાં ધારણ કર્યો અને વનમાં મૃગિયા રમવા માટે ગયો. સત્રાજીતનો ભાઈ એટલે પ્રસેન, તે સૂર્ય ભક્ત તો હતો જ નહીં, વળી આવો મણિ ધારણ કરી તેનાથી જંગલમાં તો જવાય જ નહીં, છતાંય તેને તે ધારણ કરવાનો દોષ કર્યો. તેના ફળ સ્વરૂપે એક સિંહે વનમાં તેના ઘોડાને અને તેને બંનેને મારી નાખ્યા. અને તે મણિ લઈને જતા સિંહને ઋતુરાજ શ્રી જાંબવને જોયો. આ જાંબવાને સિંહના પ્રાણ હરી લીધા અને મણિ લઈ પોતાની ગુફામાં પ્રયાણ કર્યું. આ સ્યમંતક મણિ જાંબવાને તેમના કુમારને રમવા માટે આપ્યો. સત્રાજીતનો ભાઈ પ્રસેન શિકાર ખેલીને પાછો ના ફર્યો
ત્યારે સત્રાજીત પોતાના સરદાર સાથીઓને લઈને જંગલમાં ગયા. ત્યારે તેમણે પોતાના ભાઈને અને અશ્વને મૃતપ્રાય સ્થિતિમાં જોયા અને સ્યમંતક મણિ તો ત્યાં દેખાયો જ નહીં. તેથી સત્રાજીત અત્યંત દુઃખી થઈ ગયો અને તેના મનમાં જે વાત ઘર કરી ગઈ હતી તે વાત તેણે વહેતી કરી. તેણે કહ્યું, શ્રી કૃષ્ણની ઈચ્છા હતી કે સૂર્યએ તેને આપેલ સ્યમંતક મણિ કૃષ્ણના દાદા ઉગ્રસેન રાજાને આપી દેવો, પરંતુ મેં તો ના પાડી હતી. તેથી જ શ્રી કૃષ્ણે રોષે ભરાઈને તક મળતા મારા ભાઈને મારી નાખ્યો અને સ્યમંતક મણિ લઈ લીધો. શ્રી કૃષ્ણ ઉપર મુકાયેલું આ આડ એક મોંથી બીજા મોંએ કહેવાતા કહેવાતા શ્રી કૃષ્ણના કાન સુધી પહોંચ્યું. શ્રી કૃષ્ણને તો આશ્ચર્ય થયું જ, પરંતુ પ્રજાની નજરમાં પોતે શુદ્ધ છે તેવું સાબિત કરવા અને કારણ વગર આવી પડેલા આ દોષનું ખંડન કરવા કેટલાક અંગત મિત્રોને સાથે લઈને પ્રસેનના મોતનું રહસ્ય શોધવા તેના પગલે પગલે પ્રસેન જ્યાં જ્યાં ગયો હતો ત્યાં ગયા અને તે જ્યાં મૃત્યુ પામ્યા હતા ત્યાં પહોંચ્યા. ચાલાક શ્રી કૃષ્ણે પ્રસેનના દેહની આજુબાજુ સિંહના પગલા જોયા. તે સિંહના પગલાઓની પાછળ પાછળ ચાલતા એક ચોક્કસ જગ્યાએ સિંહનો મૃતદેહ જોયો. સિંહના મૃતદેહની આજુબાજુ રીંછના પદચિહ્ન જોયા અને ધારણા કરી કે એ રીંછે જ સિંહને મારી નાખ્યો છે. આમ શોધખોળ કરવા છતાં પણ સ્યમંતક મણિ ના મળ્યો એટલે રીંછના પગલા એક ગુફા પાસે થઈને તે ગુફામાં જતા હતા ત્યાં તેઓ અટક્યા. શ્રી કૃષ્ણે મિત્રોને ગુફાની બહાર રાખી એકલા એ મોટી ગુફામાં પ્રવેશવાનું નક્કી કર્યું અને પ્રવેશ્યા. અહીં સુધી સ્યમંતક મણિની શોધ માટે નીકળેલા સૌ ભગવાન શ્રી કૃષ્ણ ગુફામાં ગયા ત્યાં સુધીની તમામ ઘટનાના સાક્ષી સ્વરૂપે હતા. ભગવાન શ્રી કૃષ્ણ ગુફામાં પ્રવેશ્યા ત્યારે અંદર અંધકાર હતો. ગુફાના અંદરના ભાગમાં જતા પ્રકાશ જોયો. તે પ્રકાશ તો સ્યમંતક મણિનો હતો અને સ્યમંતક મણિ રીંછ બાળકના હાથમાં હતું. અજાણ્યા પુરુષને જોતા જાંબવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા. તેણે શ્રીહરિને ના ઓળખ્યા. તે ક્રોધે ચડ્યો અને શ્રીહરિ સાથે યુદ્ધે પણ ચડ્યો. જાંબવાનના અનેક શસ્ત્રોનો શ્રીહરિએ નાશ કરી નાખ્યો. શસ્ત્રો ખૂટતા તેણે પથ્થર પ્રહાર કર્યો. બંને જણ આ રીતે 28 દિવસ સુધી યુદ્ધે ચડ્યા. શક્તિવાન જાંબવાન ઉપર શ્રી કૃષ્ણે અંતે એવો પ્રહાર કર્યો કે તેના ગાત્રો શિથિલ થઈ ગયા. તે પરસેવે રેબઝેબ થઈ ગયો. ત્યારે એકાએક તેણે શ્રી કૃષ્ણને ઓળખી કાઢ્યા અને કહ્યું, હે પ્રભુ, આપ જ મારા ઈષ્ટદેવ શ્રી રામ છો. હું આપને દંડવત પ્રણામ કરું છું. આપ જ મારા પ્રાણ, ઇન્દ્રિયો અને અંતઃકરણની શક્તિ સ્વરૂપે છો. આપ જ જ્ઞાન અને ક્રિયા શક્તિથી પૂર્ણ ભગવાન શ્રી નારાયણ છો. આપ જ વિશ્વના ઉત્પન્ન કરનારા રક્ષક અને સંહારક છો. આપ જ સત્ય સ્વરૂપ છો. હે પ્રભુ, આપે જ રામાવતારમાં મહાસાગરને શરણે બોલાવી સેતુ બાંધ્યો હતો, લંકા બાળી હતી અને રાક્ષસોનો તથા રાવણનો સંહાર કર્યો હતો. જાંબવાને આટલું કહ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને ખાતરી થઈ ગઈ કે રામયુગના શ્રી જાંબુવાનજીએ મને ઓળખી કાઢ્યો છે. તેથી તેને પોતાના હસ્તકમળથી મીઠો સ્પર્શ કરી તેની તમામ વેદનાઓને સંહારી નાખી અને બોલ્યા, હે જાંબવાન, અકારણે આ સ્યમંતક મણિએ મને અપયશ અપાવ્યો છે. તેથી તે દૂર કરવાની ઈચ્છાથી હું અહીં સુધી આવી પહોંચ્યો છું. જાંબવાને શ્રીહરિની સ્તુતિ કરી
પ્રણામ કરી નિવેદન કર્યું કે પોતે શ્રી કૃષ્ણને પોતાની પ્રાણ પ્યારી પુત્રી જાંબવતીજીનું કન્યાદાન આપવા ઈચ્છે છે. પ્રભુની સંમતિથી જાંબવાને જાંબવતીજીની સાથે સાથે કન્યાદાનમાં સ્યમંતક મણિ પણ આપી દીધો અને પ્રસન્નતા પ્રાપ્ત કરી. 12 દિવસ સુધી ગુફાની બહાર કૃષ્ણ સખાઓએ તેમની પ્રતીક્ષા કરી અને કૃષ્ણ હવે ક્યારેય બહાર નહીં આવે એવું ધારી લઈ સૌ દ્વારિકા નગરીમાં પાછા ગયા હતા. આ સમાચારથી શ્રી વસુદેવજી, શ્રી દેવકીજી, શ્રી રૂકમિણીજી અને સૌ દ્વારકા નિવાસીઓ શોક કરવા લાગ્યા અને કેટલાક તો સત્રાજીતને શાપ પણ આપવા લાગ્યા. સૌએ દુર્ગા માતાની અત્યંત ઉપાસના કરવા માંડી. ત્યારે એક દિવસ ભગવાન દ્વારકાધીશ પોતાની સાથે સ્યમંતક મણિ અને જાંબવતીની સાથે દ્વારકામાં પધાર્યા. સૌના હૃદયમાં પ્રસન્નતા વ્યાપી ગઈ અને વિધિપૂર્વક શ્રી કૃષ્ણે જાંબવતી સાથે લગ્ન કર્યા. સુખદેવજી કહે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ સ્યમંતક મણિ જાંબવતી સાથે દ્વારકા નગરીમાં ક્ષેમ કુશળ પાછા પધાર્યા અને જાંબવતીની સાથે લગ્ન પણ કર્યા. તે દરમિયાન શ્રી કૃષ્ણે સ્વયંને દોષમુક્ત કેવી રીતે કહ્યા અથવા કેવી રીતે ઠેરવ્યા તે કથા સાંભળો. એક દિવસ દ્વારિકા નગરીમાં સુધર્મ નામના રાજસભા ખંડમાં સૌને એકત્રિત થવા ઢંઢેરો પીટાવવામાં આવ્યો. તે ખંડમાં રાજા ઉગ્રસેન અને સત્રાજીતને ખાસ બોલાવવામાં આવ્યા હતા. રાજ્યસભાની પ્રણાલી અનુસાર કાર્યવાહી શરૂ કરાઈ. દ્વારિકાધીશે સ્વયં સ્યમંતક મણિની વાત સમગ્ર સભા વચ્ચે સૌને સત્ય ઘટનાથી વિદિત કરવા માટે રજૂ કરી. એટલું જ નહીં, પરંતુ તે તેજસ્વી મણિ સત્રાજીતને સભા મધ્યે બોલાવી તેમના ગળે પહેરાવ્યો. આ દ્રશ્યથી તો સમગ્ર સભા સ્તબ્ધ થઈ ગઈ અને સત્રાજીત તો કાપો તો લોહી ના નીકળે તેવા કાષ્ટવત થઈ ગયા. તેમના સમગ્ર વ્યક્તિત્વ પર લજ્જા છવાઈ ગઈ, કારણ કે શ્રી કૃષ્ણે સાબિત કરી બતાવ્યું હતું કે તેમને સત્રાજીતના તેજોમય મણિમાં સહેજ પણ રસ નહોતો. તો પછી તેમના ભાઈના વધનું કારણ શ્રી કૃષ્ણ ક્યાંથી હોય? એટલું જ નહીં, પરંતુ 28 દિવસ સુધી ગુફામાં જાંબવંત સાથે યુદ્ધ કર્યું, તેથી પોતાની વીરતા પણ સહજ રીતે પ્રસ્થાપિત થઈ ગઈ હતી. નિશ્ચિતપણે સૌને શ્રી કૃષ્ણની દિવ્યતા, ઉદારતા, તાકાત અને ઐશ્વર્યનું ભાન હતું જ. સભા મંડપમાં સત્યાજીતની આંખો જ નહીં પરંતુ શીશ પણ નીચું નમી ગયું. તેમના સમગ્ર અસ્તિત્વમાંથી પ્રાયશ્ચિતનું ઝરણું વહેવા લાગ્યું. ખિન્ન થઈને તે એકાએક સભા ત્યાગ કરીને પોતાના નિવાસ સ્થાને ગયા. મૌન એકાંતમાં બેઠા. ત્યારે સત્રાજીતની નજર સમક્ષ પોતાની ભૂલના પ્રભાવે કદાચ મોટો ક્લેશ તો નહીં થાય. તેમને થયું, મેં શ્રી કૃષ્ણ પર આટલું મોટું દોષારોપણ કેમ કર્યું? આ પાપના પ્રાયશ્ચિત માટે મારે શું કરવું? શ્રી કૃષ્ણ સાથે કેવી રીતે સુમેળ સાધવો? મારી ભૂલને લીધે પ્રજાને મારા પ્રત્યે જે અકળામણ અને વ્યથા થઈ છે તે કેવી રીતે ભૂંસી નાખવી? વગેરે અનેક પ્રશ્નોની વણઝાર ઊભી થવા લાગી અને તેમણે પોતાના માટે જ એવું લાગવા માંડ્યું કે પોતે મૂઢમતીના, અલ્પદ્રષ્ટિવાળા, લક્ષ્મીની લાલચમાં ફસાયેલ અને કોઈના તરફથી માન પ્રાપ્તિ ન થાય તેવી વ્યક્તિ છે. સત્રાજીત સ્વયં વિચારવા લાગ્યા કે હું દ્રોહી વ્યક્તિ એવું શું કરું કે મારું મન શાંત થાય? એવું શું કરું કે મને કલ્યાણ પ્રાપ્ત થાય?
તો શું કરું કે શ્રી કૃષ્ણનો હું કૃપા પાત્ર બનું? જો વ્યક્તિ મૌન એકાંતમાં બેસીને પોતાની સાથે જ વાતો કરતા શીખે તો ધીરે ધીરે તેને પ્રભુ કૃપાથી અને આત્મનિરીક્ષણથી પોતાની ભૂલોનું ભાન થાય અને પોતાનામાં રહેલા રાગદ્વેષ મોડા પડે તો ધીરે ધીરે યોગ્ય પ્રશ્નોના યોગ્ય ઉત્તરો મળી શકતા હોય છે. એટલા માટે જ માણસે શક્ય હોય તો રોજ થોડો સમય પોતાની જાત સાથે વાત કરવા મૌન એકાંતમાં શુદ્ધ મનથી બેસવું જ જોઈએ. પછી ભલે તે દુનિયાવી કર્મોમાં ગમે તેટલો વ્યસ્ત રહેતો હોય. ધીરે ધીરે સત્રાજીતને પોતાની ભૂલોનું ભાન થતાં દ્વેષ વૃત્તિ મોડી પડવા લાગી અને અંધકારમાં જેમ પ્રકાશ થાય તેમ તેને વિચાર આવ્યો કે હું મારી ભૂલના પ્રાયશ્ચિત સ્વરૂપે શ્રી કૃષ્ણને મારું કન્યા રત્ન, જેનું નામ સત્યભામા છે, અને મણિરત્ન સ્યમંતકનું સમર્પણ કરું તો શ્રી કૃષ્ણ પ્રસન્ન થશે જ. તેમનું કન્યા રત્ન સત્યભામાજી સ્વયં ગુણ, શીલ, રૂપ અને ઉદારતામાં એટલી બધી ઊંચી કક્ષાએ હતા કે અનેક પુરુષો સત્યભામાજી સાથે લગ્ન કરવા પ્રસ્તાવ મૂકતા હતા. એટલું જ નહીં, પરંતુ સતધનવાને તો તેમણે વચન પણ આપ્યું હતું. છતાં એક દિવસ સત્રાજીત પોતાની આંખની કીકી સમી અનેક શુભ લક્ષણો સંપન્ન સત્યભામાજી અને સ્યમંતક મણિ સાથે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા. તેમણે પોતાની ભૂલનો ઇકરાર કર્યો અને બંનેને, સત્યભામાજીને અને સ્યમંતક મણિને, ભગવાનને સમર્પિત કર્યા. શ્રી કૃષ્ણ પણ આ પ્રસ્તાવથી પ્રસન્ન થયા અને સત્રાજીતની ઈચ્છાને માન આપી સત્યભામાજી સાથે લગ્ન કર્યા. આ રીતે સત્રાજીતે પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કર્યું. લગ્ન વિધિ પત્યા પછી શ્રી કૃષ્ણ એક દિવસ સત્યભામાની ઉપસ્થિતિમાં જ સત્રાજીતને બોલાવી અત્યંત પ્રેમ અને ભાવથી કહ્યું, આપે મને આપના 2 મણિરત્નો આપ્યા છે. તેમાંથી અત્યંત સુંદર અને મનભાવન રત્ન સત્યભામાને મારી પાસે રાખું છું, અને બીજું રત્ન આપ સપ્રેમ પાછું લઈ જાઓ તો મને આનંદ થશે. સત્રાજીત શ્રી કૃષ્ણના આવા ભાવથી દંગ થઈ ગયા અને સત્યભામા તો એટલા પ્રસન્ન થઈ ગયા કે શ્રી કૃષ્ણના નયનોમાં નયનો મિલાવી મધુર મધુર હાસ્ય કરતા જ રહ્યા. અંતે તેમની આંખોમાંથી સુખાશ્રુ વહેવા લાગ્યા. સુખદેવજી કહે, હે રાજા પરીક્ષિતજી, ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે રાજા ધૃતરાષ્ટ્ર તથા કૌરવો, પાંડવો અને કુંતાજી માટે અત્યંત દ્વેષયુક્ત વર્તન કરતા હતા. એક વખત દ્વારિકામાં જ ભગવાનને એવા સમાચાર મળ્યા કે ધૃતરાષ્ટ્ર અને કૌરવોએ પાંડવો અને કુંતી માટે વારણાવતમાં કૌરવોના મિત્ર પુરોચન દ્વારા એક લાક્ષાગૃહ બનાવ્યો હતો. પાંડવોના નિવાસ દરમિયાન તે લાક્ષાગૃહમાં આગ લાગવાથી પાંડવો બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા અને તેની સાબિતી સ્વરૂપે બળેલા મૃત શરીરો પણ મળ્યા હતા. વાસ્તવમાં તો ભગવાન શ્રી કૃષ્ણને ખબર જ હતી કે પાંડવો તો ગુપ્ત ભોયરામાંથી કુંતાજી સાથે બહાર નીકળીને બચી ગયા હતા, પરંતુ એ વાત ગુપ્ત રાખીને શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓ હસ્તિનાપુરમાં ભીષ્મ, ધૃતરાષ્ટ્ર વગેરેને મળી શોક અભિવ્યક્ત કરવા લાગ્યા. ભીષ્મનું હૃદય ભાંગી પડેલું હતું. દ્રોણ દુઃખી હતા અને વિદુરજીના ચહેરા પરની રેખા ઉપરથી તેઓ એટલું સમજી શક્યા હતા કે તેઓ જોઈએ તેટલા દુઃખી લાગતા ન હતા. ધૃતરાષ્ટ્ર તો પોતે દુઃખનો ડુંગર પોતાના માથા પર આવી પડ્યો હોય તેવા દુઃખી હોવાનો ઢોંગ આચરતા હતા. તેઓ રડતા રડતા આવી પડેલું દુઃખ કેવી રીતે સહન કરવું તે વ્યક્ત કરતા હતા.
આ તરફ શ્રી કૃષ્ણ અને બળભદ્ર હસ્તિનાપુર હતા. એ તકનો લાભ લઈ દ્વારિકામાં અક્રૂરજી અને કૃતવર્માએ શતધન્વાની બુદ્ધિને ભમાવી દીધી અને કહ્યું કે સત્રાજીતે તને તેની કન્યા સત્યભામા સાથે પરણાવવાનું વચન આપ્યું હતું, યાદ છે? છતાંય તેને શ્રી કૃષ્ણ સાથે પરણાવી દીધી. માટે હવે તારે સત્રાજીતને મારી નાખીને તેનો સમંતક મણિ લઈ લેવો જોઈએ. જેની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હતી તે શતધન્વાએ ઉત્તેજિત થઈને નિર્દોષ સત્યાજીતને રાત્રે સૂતેલો હતો ત્યારે મારી નાખ્યો અને શતધન્વા તે મણિ લઈને ભાગી ગયો. સત્યભામાજી પિતાના મૃત્યુથી અત્યંત વિલાપ કરવા લાગ્યા, બેહોશ પણ બની ગયા અને જ્યારે ભાન આવ્યું ત્યારે પિતાના મૃતદેહને લઈને હસ્તિનાપુર ગયા અને શ્રી કૃષ્ણને વિલાપ કરતા કરતા તમામ હકીકતો જણાવી મૃતદેહ બતાવ્યો. શ્રી કૃષ્ણ અને બળદેવ બંને સર્વજ્ઞ હોય તેમને મોહ કે શોક સ્પર્શ જ ના કરે, છતાંય માનવ લીલા કરવા નયનોમાં અશ્રુ લાવી વિલાપ કરવા લાગ્યા. તેમણે સત્રાજીત જેમને અત્યંત વહાલા હતા તેવી સત્યભામાને પિતૃશોકથી શક્ય તેટલી શાંત કરી. પાપવૃત્તિના શતધન્વા પાસે સત્યભામાના પિતાના મૃત્યુનો બદલો લેવાની ખાતરી આપીને સત્યભામા સાથે શ્રી કૃષ્ણ અને બળદેવ દ્વારિકા નગરીમાં પાછા ફર્યા. શતધન્વાનો વધ કરી સ્વયંતક મણિ પાછો મેળવી ક્રોધિત કૃષ્ણ દ્વારકામાં આવી પહોંચ્યા છે તેવા ભયજનક સમાચાર સાંભળી શતધન્વા કૃતકર્માની સહાય લેવા માટે ગયો હતો. ત્યારે શતધન્વાને ઉશ્કેરનાર કૃતવર્માએ તેને સ્પષ્ટ કહ્યું હતું કે શ્રી કૃષ્ણ અને બલભદ્રનો અપરાધ કરવાની હું કલ્પના પણ કરી શકું તેમ નથી, કારણ કે બંને પરમેશ્વરના અવતાર છે. તેમણે તો જરાસંધના સૈન્યને વારંવાર હરી નાખ્યું હતું. એટલું જ નહીં, પરંતુ નાની ઉંમરે જ કંસનો વધ કર્યો હતો. માટે હું તને કોઈ પણ પ્રકારની સહાય કરવા અસમર્થ છું. કૃતવર્માથી હતાશ થઈ તે અક્રૂરજીની મદદ લેવા ગયો. ત્યારે અક્રૂરજીએ કહ્યું કે જે શ્રી કૃષ્ણ પોતાની માયાથી વિશ્વની ઉત્પત્તિ, પાલન અને વિનાશ કરે છે અને જેણે 7 વર્ષની ઉંમરે જ બિલાડીના ટોપની જેમ ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો, તેની વિરુદ્ધમાં હું તને કેવી રીતે મદદ કરું? હું તો તેમને નમસ્કાર કરું. આમ કહી અક્રૂરજીએ માથું નમાવી આંખો બંધ કરી. ત્યારે પાપવૃત્તિ ધારણ કરેલ શતધન્વા બાઘા જેવો બની ગયો અને સ્યમંતક મણિ અક્રૂરજીને સોંપી દઈ અત્યંત વેગવાન ઘોડા પર સવાર થઈને નાસી છૂટ્યો. શ્રી કૃષ્ણ અને બલરામ દારૂક સારથીને લઈ રથમાં સવાર થઈ શતધન્વાની પાછળ પડ્યા અને મિથિલા નગરીના વનમાં શતધન્વાનો અશ્વ અત્યંત થાકી જતા ઢળી પડ્યો. એટલે શતધન્વા પોતાના પગના જોરે દોડવા લાગ્યો. કૃષ્ણ પણ તેની પાછળ દોડ્યા, તેને પકડ્યો અને સુદર્શન ચક્રથી તેનો વધ કર્યો. ખૂબ શોધવા છતાં પણ સ્યમંતક મણિ તેના વસ્ત્રોમાંથી ના મળતા બંને ભાઈઓને ખાતરી થઈ કે શતધન્વાએ તે મણિ કોઈની પાસે અનામત મૂકી દીધો છે. અહીંથી શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીમાં ગયા અને બલભદ્રજી તેમના મિત્ર વિદેહ નરેશને મળવા મિથિલા નગરીમાં ગયા. ચરણે ચાલીને બળભદ્રજીને પધારેલા જોઈ મિથિલા નરેશે તેમના વિધિપૂર્વક આદર સન્માન પૂજન વગેરે કર્યા. અહીં બળભદ્રજી 3 વર્ષ રોકાયા. આ 3 વર્ષ દરમિયાન તકને ઝડપી લેવાની વૃત્તિવાળા દુર્યોધને બળભદ્રજી પાસેથી ગદાયુદ્ધની તાલીમ પણ પ્રાપ્ત કરી. શ્રી કૃષ્ણ દ્વારિકા પધાર્યા અને શતધન્વાનો વધ કરી તેનો બદલો લીધાની વાત સત્યભામાને કરી.
મણી હાથમાં ના લાગ્યો તે વાત પણ સત્યભામાને કહી. ત્યારબાદ સત્રાજીતની તમામ મરણોત્તર ક્રિયાઓ કરાવી શ્રી કૃષ્ણે સ્યમંતક મણીની તપાસ શરૂ કરી, પરંતુ તેમાં સફળતા જ પ્રાપ્ત ના થઈ. અક્રૂરજીને અને કૃતવર્માને ખબર પડી કે શ્રી કૃષ્ણે સતધન્વાનો વધ કર્યો છે અને મણી શોધી રહ્યા છે, તેથી બંને ભયભીત થઈ દ્વારિકા નગરીને ત્યજીને નાસી ગયા. સ્યમંતક મણી અક્રૂરજી પાસે જ હતો. અક્રૂરજી સ્યમંતક મણી લઈ કાશી નગરીમાં ગયા કે તુરત જ દ્વારિકા નગરીમાં અનેક સંકટો આવવા મળ્યા. કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે